ઘણી મજૂરી કરી શોય પૈસાનું ઠેકોણું નતું પડતું. આ 9 મહિનાની મજૂરી કરીને તાણે અમે ખેતી પાકી છે એમ કે તોય ચાલે. કારણ કે 9 મહિનાથી ભેંસને હાચવતો તો બધા હેતરોમાં ખાડા કરી નાખ્યા છે. દાંતેલેથી ગોડીને ફૂકીએ સાલ લાવું, લીલીએ સાલ લાવું, અને અમે મેળ આવી ગયો છે. અમે તૈયાર થઈ જઈ છે ભેંસ. અમે સાંજના પૈસા ખૂટ્યા હતા. હા, નહીં ઓળખતી હું છું. રોજ સાર લઈને આવતો હોય વાય કરીને પુમાલ હાલ્યો પાડે છે. અને અત્યારે ઓય આવીને ભરો એટલે પાછા ઘણા મેળવા આવે છે. નખરો તો જોવા કોવાનો ઓછો નહીં. અમે પૈસાની જરૂર હતી, બરોબરની તકલીફ પડી છે. અમે જિંદગી અમે ખરી ને રૂપિયા વગર નીકળાવી નહીં. એટલે અમે થોડા દાડા બાકી છે તો ભર્યા પેટી ભેંસ વેચાઈ જાય તો હારામાં હારો ભાવ મળે, અને વિભાઈ જાય તો પાછો ઓછો ભાવ મળે. એટલે એક કામ કરું, ના હોય ને તો અમે ઘરાક બોલાવવાનું ચાલુ કરી દઉં, અને હારામાં હારી કિંમત લેવી છે. કારણ કે હાચવણી એવી કરી છે ને ખતરનાક, તે અમે ગમે તેના ઘેર જહા ને એને સુખી જ કહી નાખશે, પણ 1 રૂપિયો ઓછો લેવાનો નહીં. કારણ કે મજૂરી કરવામાં કશું બાચી મેલ્યું નહીં. આ તતઈને પૂળા નાખું છું દાડાના. આવો શોમા કાકા, આવો. આખો દાડો ઘેર હું કરીશ શોમા કાકા, તમને છે ખબર નહીં, મારી બાયડી તો રિહાઈ નાહી જઈ છે શાંતિએ. તારે મારા જેવું થઈ રહ્યું. શોમા કાકા, એ તો નાહી જઈ એનો જીવ લઈને, પણ આ ઢોર મારા માથા મેલતી જઈ શકે. ઓમો તો હું અડધો થઈ ગયો. એમાં તો બમો છે, બેહવા નહીં આવતો. ખાવા નહીં મળતું. શોમા કાકા, ઉઠું તારનો હોવાની વેટ કરું. હવા વહેલો ઉઠીને સોણ ભરું, પાછો 9-10 વાગે નાસ્તો કરીને ભગવાન માટે સાલ લેવા દઉં. 11 વાગે આવું, પાછો એકલાનું રોધી ખાઈ અને પાછો પાણી પાવાનો, નવરાવવાનો, પાછો અડધો કલાક ઊંઘું, અને પાછો 3 વાગે ઉઠું ને તે લીલો પીળો લેબડો પાડી આવું, પાછો લેબડો લાઈન નાખું. આવું આખો દાડો થઈ જ રાખ. હું તો વલ્લા ગામમાં આવ્યો તો ને, મુકડો ખેમો દેખાતો નહીં. મુકડો ના હોય તો લાઈન ના ઘેર જતો આવું. આમ તો શોમા કાકા, થાલી ભેંસ હોય ને તો નીકળાય, પણ અમે તૈયાર થઈ જઈ છે. 10 દાડોની ખાચી છે. અમે સીધો પૈસા ભેગો થઈ ગયો. આટલી બધી મજૂરી કરી અને અમે પૈસાની જરૂર હતી, અને થોડા ઘણા પૈસા હાથમાં આવે ને તો કોક આયોજન હું છે. સારું, અમે ડેરી દૂધ ભરાય ને વેચી મારવાની છે, રાખવાની નહીં. ડેરી દૂધ ભરાય વાળી વેચવાની જ છે ને. આ તો આમ તો કીધું ભર્યા પેટે વેચાઈ જાય ને શોમા કાકા, તો લાખ રૂપિયા હાલતી જાય ને એટલે ઘણું. અત્યારે તો ભેંસોની કિંમત લાખ રૂપિયા. તને કોઈ ભેંસમાં ખબર પડે નહીં. તમે લાખ રૂપિયા ભાવ તો ક્યાં છો, પણ હું કેવું આમ દલાલી હું તો કરું જ છું. કેમાં આ ભેંસની કિંમત કઈ દઉં તને સાચી? 70,000 કિંમત ઓની આવે. 70,000 તો હેતરમાં ટોપો કર્યા છે. શોમા કાકા, હું વાત કરો છો? એટલે ભેંસમાં તને ખબર પડે છે કે મને ભેંસોમાં તો ખબર નહીં પડતી, પણ અત્યારે નાના બકરાનો વેપાર થાય ને તો 20,000-25,000 રૂપિયામાં જાય છે, અને આ તો ભેંસ છે. વાત કરો છો તે? એટલે જે કિંમત થતી હોય ને એ જ થાય. 70,000 જ આવશે. 70,000 ફાઈનલ. હું ખાલી જોઉં કેમાં તરત મને ખબર પડી જ જાય. એટલે ફાઈનલ 70 આવશે ખરા ને? હાલ જરૂર છે. 70 તો 70 માં જહ કમ્પ્લીટ. અરે કમ્પ્લીટ. તો શોમા કાકા, એક કામ કરો તાને, ગરાક બરાક હોય તો લેતા આવો. હજી ગરાક તો મારા પણ નહીં, પણ જો આવશે ને તો દલાલી થ આલી જો 200 રૂપિયા નહીં ચાલે. જો ચિંતા કરશો નહીં, 200 રૂપિયા દલાલી મળી જાય. તમે બીજું કોઈ 200 રૂપિયા દલાલી ચાલે છે? 1000 રૂપિયા દલાલી થ. જો ખેમાં ઓમો ભાઈ બની નહીં ચાલે હો. અમે મારા ભાઈબંધ ના 200 રૂપિયા નહીં ચાલે. મારા ઓમાં ભાઈબંધી ના હોય યાર ધંધામાં. તને સમ ખબર નહીં પડતી. સારું, તમારું રૂન મારું રૂન 500 આલી દો તો ભાઈ. જો કર્યું ને, અમે એટલો તો ગહારો બેઠો કે ના બેઠો, હમણાં મારા ઘેર આવ્યો ને પૂછ્યા હું ખાતા વગર દવા દઉં છું. હા રે 500 છે ને હું કઉ છું, પણ ઉતાવળ રાખજો. 10 દાડાની કાચી છે. ભર્યા પેટી વેચે જાય ને તો થોડા પૈસા વધારે મળે. ફોન કરું છું હું. હારું, હું આને વાઢીને પૂળો નાખી દઉં. તાન તો હારી બેદાર હાચાવ ઓમ ભર્યા પેટો લાગે હારી. શોમા કાકા, અને નવરાઈ બવરાઈ કમ્પ્લીટ રાખજો કીધું. હો ને? હા, ઘરાક લઈને આવી જજો પાછા ટાઈમ સર. આવશે ને તો લઈને આવી જે. પણ તારી મમ્મી હવારે ઉઠે છે ને તરત જ મહાભારત ચાલુ કરી દે. હા, આ મહાભારત ખરો ને તારી મમ્મીને હાથે કરીને કર્યું છે. હું ના કહેતો તો કે અરે વસ્તુ નહીં વેચવી, વેચીને પસ્તાની હોનું હતું એમ વેચાઈ ગયું, અને અમે શક્તિ પિત્તલ લેવા મોકલ્યો હવે અમે.
પણ યુવાને ખબર નહીં પડતી કે આ ખોટો ધંધો કરીએ છે. આમ જે હતું એ જાનવર હું ખોટું હતું કયો એ દૂધ નતું હાલતું. એક નંબરની ગધેરી છે ગધેરી ને તારા મામા ખરા ને ગધેરો છે એક નંબરના. પણ તમારે તાર હું કા ના ક્યાંય પડે કે નહીં વેચવું અને આપણું કીધું તો કદી માન્યો નહીં કે વેચવું છે કે નહીં વેચવું કે હા કે ના કશો હરખો જવાબ જ નહીં આલવાનો. અમે આપણે ગમે તે થાય શક્તિ હારી ભેંસ હોગવાની છે અને એ આજુબાજુના ગામમાં ફરવાનું છે. અને હું તો એમ કહું છું આજુબાજુના ગામમાં ફરીએ ને એના કરતા ગામમાંથી વસ્તુ મળે ને તો હારામાં હારું ભણા. જો આગુ પાછું હોય ને તો એના શીલા જઈ બંધાતા ફાવે. પણ અત્યારે સિંહ ભેંસોનો વિહાર સાથે સીઝન સાથે ભેંસ ફટ લઈને મરી જાય. અત્યારે તો ખોળામાં હા નીકળી જશે. ભેંસો ખોળવી ને આપણા પાછો ગામનો કોમ ઉતાર છે. ઉપડ્યો છે હવે. ટોપી ટાઈટ કરી છે હેડે. હું તો હેડ આઉટ પણ તમે શું આજે હોટી લઈને આમ કરીને લે હોટી તને હું કાઠી પડી. કોઈ ને પણ હોટી લઈને નેખરા મોટો સામે નેખરા છો. એ બધું જવા દે મને આખા ગામની ખબર હશે ટોપીને. કોઈની ભેંસ ખરી વેચવાની ભેંસ છે જો ખોળવા નાખ્યું છે. નાખ્યા છે. પેલા વાદળા પટેલ દોત કાઢી નાખ્યું છે. વેચ તો છો બતાવું હા. પણ દલાલી થહ જો પણ કેટલી દલાલી કોનો બાપો દલાલી કરી કરીને મળી ગયો પુંજો ડોહો. કશું ભેગું નહીં કરીને પાછી દલાલી અરે, ખોળો છો અમાર કોના પાસે. મજૂરી કોઈ મફત થાય મફત મફત થાય મફત નહીં આના? થતી. કેટલી દલાલી કયો અમે જે ચાલે હાલજે ને 1000 રૂપિયા લ્યો. ખુશ થઈને 1000 રૂપિયાનું તો દૂધે નહીં થાય 2 ટંકનું. ભેંસનું લઈ જાય પછી 1000 રૂપિયા દલાલી છે ગેસ લઈ પણ આવું હજી સુધી 1000 રૂપિયા દલાલી લી છે આજ સુધી તો હજી સુધી ટોપી લાવે નહીં નવી. એ તો પૈસા થોડા તાન ઉભા રહ્યો કયો ઉભા રહે તાન પછી સમજીને લેજો. ભેંસ બતાવો હેળો હારી હોય તો હેળો 500 રૂપિયા લઈ દેવું. 500 હાલ દેવું બરોબર છે હેળો. ભેંસ તો એકદમ આમ ચકાચક તવન હેડજો. વતાવી આઈ ના માટે જ નીકળે છે. આ બધા દલાલી તો પેલા તો હિંમત કી ચકાચક આ છે શેગરી. એ શેગરી છે. જો અરે તાર મોમાં કહી દીધી એ સાગરી પછી ઈ જઈને જોહો ને તો પેલું ટાટ ખાઈ ગયેલું બકરું હોય ને એવું ભેંસ ના હોય પછી. ભોણા બધી રીતે ગારો બારો બધું કમ્પ્લીટ વાચોળ બાવલા કમ્પ્લીટ બધા કમ્પ્લીટ હેડજો આપણા ગામમાં જ છે. અરે ગોમત હેડજો. બુવારી આમ નીકળે તો વળી કે હેડજો. હેતર હમ બે આઈ જો હેળો જો પણ આજ કોમ થઈ જાય ને તો તને 500 રૂપિયા ખુશ થઈને આલી દઉં છું મલા. સુપર એટલે એક નંબર ભેંસ છે 2 નંબર તો નહીં ને 2 નંબર જોવું નહીં પડે બસ ઓ પાછી 1 નંબર જ આવી જો હા, તો એક 2 નંબર. નંબર હશે તો નહીં લઈએ. શું કીધું મામા એ ટોપી હા. પૈસા લઈને આવે લે આ તો ખેમલાનું ઘર હા. તો ખેમા ઘેર તો ભેંસ સતાને હા? જો આગળ જવાની જરૂર નહીં અમે ખેમલો કદી ગધ્યારું ના રાખતો ને ભેંસો ચાર ના રાખતો થઈ ગયો હા. જો જોઈ લ્યો અરે અરે બેસ છે સુમા કાકા ઊંઘી જો રાખ હું ખેમો ખુરશીમાં ખેમા દારા દીવા ઊંઘે છે આ તો. હાવ સરપંચ આવો. જતો છે ભેંસો હાચવાની ખરી કે 4 વાગે રોજ મારે ખોણ મેલવા ઉઠવાનું કઈ ને એટલે લ્યો ચાલુ ને આયો આ બધું. એ બધી વાતો પડી મેલો અમારા ઘેર છે પગલો પાડ્યો હું કોમ આવ્યું કે કોઈ પંચાયત નું કોમ છે પંચાયત નું કોમ નહીં તારો ભાઈબંધ પકડી લાવ્યો છે. ઈયન ભેંસ જોવે છે કાને સરપંચ ને ના હોય એટલે જોવા નહીં આયા લેવાની છે. કશો વાંધો નહીં આ રહ્યું હોનું છે હોનું ખેમા લેવા જ નીકળ્યા છીએ હવારોના. લાવો પીરેવા તો લોટો ઈશો લઈને જહો ભેંસ પહાડ છે. ભેંસમાં તો કશું જોવા એવું નહીં જોવું પડે એવું નહીં ગરીબ ગાય જેવી છે ગરીબ ગાય જેવી જોવો ખાલી જોવો ગરીબ ગાય જેવી તો હકરે પણ દૂધે કાઢવું જોવા કા. 7-8 લીટર તો શું નહીં જીવ હા? હા કેટલું ખેમા કેટલું 7-8 લીટર ઓહો તો 2 લીટર તો ઘેર રાખશે તો ઘણું થઈ ગયું. 100 લીટર તોય ડેરીમાં જશે તમારે ઓહો, સારું કહેવાય. તો આટલો વર્ષ છે તારી બાયરી કદી બહેની લઈને જતો જોઈ નહીં 5 લીટર ની. મારે ચોથી મોકલાયેલી હમણાં જ મોકલાઈ એટલે આ પહેલું હવે બીજું ને ત્રીજું વેતર થવાય કરે ધોમણું ધોમણું છે જોજો જોઈ લેજો કમ્પ્લીટ રેડી છે પોખાર નહીં પોણા ઓહો, પગ પગ તો સબ રાખે છે. કેમાં આવ્યો આમ પોખાર નહીં. ચોકન પોકા ઢોર તો એમાં તું પૂરક તાન છો હું પૂરક પગ છે આમ છે ખેમા આગળના ચારે એક ફંટો નહીં. હે ઓહો, હીરો ને કોતોળ સન ખેમા પોચમો દૂધ એ બધા આવે છે ને બીજી બધી વાત છોડો ખેમા જોઈ વાત જો તું અમે કેતો તો ભણા ફરી ફરીને કોઈ જોવા નહીં આછા એસા વાળી જાનવર ના જોવા દે વધુ ખેમા જોવા દે પૈસા આલવાના છે કોઈ મફત નહીં લેવાની.
જો ખેમા સોમલો કહેતો તો એ શેકરી છે પણ દાંતેરી શેકરી છે અમને દેખાય છે કોઈ વધરા નહીં અમે ઓને એ દાંતેલી ના શેકડી કહેવાય. શેકડીની મને ના ખબર પણ લાલ શેકડી થયો તો જોઈ લ્યો ઉપર પેલી રમજીમ સરપંચ તમે ઓમાં આવો. કોઈ ખોમ્યો કાઢ્યા વગર ને બોલ્યા વગર લેવાન કરો એ જેવું તેવું જાનવર અમારા ઘર આગળ ના શોભે એટલે જેવું તેવું છે યાર કમ ગરીબ છે સોમા કાકા કહેતા હતા એવી ગરીબ તો છે ભેંસ. પછી બીજું પણ શું શું જોવું પડે એવું નહીં યાર આમાં. આ તો મારા વખો પડે છે એટલે હાલ વેચી મારવા બેઠો તમારા ઘેર છું તો ખોણ ખાહે એટલે દબાઈને દૂધ કાઢશે એવું. મણિભાઈ ની જરૂર છે મારે એમાં ઓહો. કિંમત હું મેલી છે કિંમત તો વધારે નહીં 1 લાખ રૂપિયા છે. ઓહો. હા, હાવ પહાટે જાનવરે હમું એવું હાલવાનું એટલે છે ખેમા કોઈ હાથી નહીં અરે હો હાથી લાખ નહીં રૂપિયા સરપંચ હાથી લાયા હોય તો કે દૂધ ના લા કોઈ દૂધ ના ખવડાવે આ તો અરે જ દૂધ એ ખવડાવે હો લાખ કહેતો એ તો કિંમત તો હું કરાવું છું અને હાથી ખાય છે એટલું ખબર છે ને ખવડાવે એમ તૂટી જો આવે પણ તો 2 પૂળા નાખ્યા એટલે મજબૂત તારા છેલ્લી કિંમત આલવાની છે કેટલામ કહી દે હરજે જો મને આ બધી માથાકૂટો કરતા આવડતી નહીં ને આપણને આવું ગુસુર પુથુર આવડતું નહીં છેલ્લી તમારે લેવી જ હોય હા. તો શોમા કાકા તમારું મન રાખી બરાબર 75,000 રૂપિયા આલી દેજો એમાં 1 રૂપિયો ઓછો લેવાનો નહીં હો વાત નહીં. એમાં લાવજો પેલા બોનું આલી દેજો. ઘોઘરા જેવું પૂંછડું છે એટલે તમારે ઘેર પૂંછડાથી આળો વાળવાનો છે કચરો વાળવાનો અરે છે બોનું કાઢજો આલી દઉં એ હું ભણું કાઢે એમાં કમ્પ્લેટ જોવી તો પડે કે ભેંસ એ રા ખરાની હરી બોનો કાઢવા નહીં આયા આ ભેંસનો બોનો કાઢવા આયા છું હોય કે. એવું નહીં ખેમા માલ કિંમત તો થઈ જવા કા મને પોહાય તો લઈએ નહીં, હજી નહીં. કોઈ અમે કોઈ કિંમત કીધી નહીં કે આટલામાં મારે લેવી છે એવું. નહીં આ પોહાતું. હોનાની લકડી નહીં ઉભા રહો. લાવ નહીં. બોનું આ હોનારી લગરી ના કેવાય ખેમા શોમા કાકા આ તો ખાલી ખરો ને તોદીનો ગલેટ જ માર્યો છે ઉપર એક વખત લઈ દો જિંદગી યાદ કરશો જિંદગી ઓવર હું તો એવું કઉ છું 70 મારા કુલરીમાં ગોળ નહીં પાકવાનો ખેમા ચોખ્ખા શબ્દોમાં કહી દઉં હા. ખેમા સાચું કહી દઉં ખોટું ના લગાડતો કઈ તારા જતો? આવવાની ઈચ્છા હોય ને તો આલી દેજે નકર હું હેડવાનું કર્યું કશો વાંધો નહીં આટલા ચાલીમાં તો આનું પૂંછડાના બાલે નહીં આવને અકળવાન કરવાળો છે. સરપંચ કશું ના હોય યાર તમે તો તમને શરમ આવો છે કે નહીં? આ લુખ્ખો છથી લઈ લઈને હેડે આવો છો ભાવ ખેમા કરવા કમ્પ્લેટ આવ્યા માલ છો. કિંમત કીધી છે આ ગધાડું લેવા નીકળે છે કે ભેંસ લેવા નીકળે છે? સરપંચ તમે શું ભાવ કરો એમ કેવું શોમા કાકા આવા ગ્રાહક લઈને આવવાનું મારો અગ્રહ લે, તમારા જેવું. એ બરોબર છે કોકને પૂંછડું પકડાયું છે ને તો મેકી દે ના હોય તો દોત પડી જાય કશો વાંધો નહીં મારે ઘેર તો રહે કે અમે ઘેર શું તો લઈ રહે. લીધી? બસ નીકળવાનું કરો નહીં નહીં હલવી. હલવી. નહીં હલવી તાર પૂળો કરમ થાચી જાય તમને પૂળો. નહીં, તો ને હાથ વખત 70 પાલવા, તો હજી આજે બોડું એ હું હાલ દે બોનું 70 માં ના લેવાય તમે 70 જોવો કિલો તો ખરા. વજન નહીં એ બધી વાતો ફરી મેલો 370 વખત આ કર્યું તે કર્યું ફલાણું ઢેકણું પૂછડું છેલ્લી લેવી જ હોય અને આટલા ઊભું જ રહેવું હોય અને બોનું હાલવું હોય તો 70 માં આલી દેજો બાકી હવે નહીં મેળાવે ખેમા તારે વેચવી જ હોય ને મને હાલવી જ હોય ને તો એના ઉપર બે ચલાવું છું ના છેલ્લા ચાલીને બે શોભા કાકા, કશું ના આવે યાર તમે એક કામ કરજો લઈ દો ના મારા ઉતાર છો લઈ લીધી અમે તમે તો મસ્કરી હું- કરવાની એકરા ખું મશ્કરી નહીં કરવાની ભેંસ જ લેવાની છે પણ માલ કિંમત થાય તમે તો સીધા 70 ને ખેમા 75 કરો છો મેળામાં. ગામમાં રહે ને તો રોજ નજરો આગળ બેસ રહે અને રોજ તને સંભાળજે કે ના એ ખેમો ટોપી વાળો જાય શોભા કાકા હું એનું દૂધ ખાયો ને તો 42 વર્ષનો જવાન માણસ હલાજો હો એટલે તમે નીકળવાનું કરો. નહીં હલવી ના નહીં હલવી નહીં હલવી નહીં હલવી સરપંચ હોકી લેજો બીજે જો ને કશો યાર વાંધો તમે. નહીં ખેમા પસ્તા હો કશું પસ્તાવા નહીં દુનિયામાં કોઈ વબલી કાતરા નહીં ખાઈ ગયા હા. ઓવે આ કાતરા નહીં ઘણા છે. ખાવાના. આ લાડવો ખાવાનો હ. ખાઈ લેવાના કે ખરાઈ રહ્યા તો પછી ઉતરાય ને બારે નહીં આવે કોઈ ગામમાં પુંજાબાનો કુકડો બોલશે તો જ દાડો ઉગશે તમે ખેમાની ભેટ લેવા તો જ વેપાર થાય એટલે પુંજાબાની શું કુકરો હ આ તો વાત છે. પુંજાબાઈ નહીં એ બરું રવા દ્યો તમારે ભેંસ લેવી જ છે ને લેવી જ છે ને લેવી જ છે કે 70 માં બે ઓછા લ્યો ના ફોન વાળ દ્યો. ના ના ના, નહીં મેળાવે હેડ, હેડ પણ હેડ. નહીં મેળાવે તમારો એવું. ફોન નહીં. બે જણ મરેલા હે મરેલા હે ઓહો, નહીં મેળાવે એવું. ભેંસમાં હરખાઈ રહીને ભાવ ટાઈટ છે ના લેવાય આ ભેંસ તો જબરજસ્ત હો ને એકદમ ગરીબ છે ને ખેમો કે છે ને એ પ્રમાણે દૂધે કાઢતી છે કે પાતરી ખાંડલી છે ને એટલે ખવડાવશું ને એટલું દૂધ કાઢશે પણ આપણા આપણા ના કહેવાય કે આટલું દૂધ પણ આ કાઢશે નેચો એવું. ઉતરતો નહીં ને 70 થી નેચો નહીં ઉતરતો બાકી 60 માં કેમ તો હાલ લઈ લઉં પણ હનો હાલ નહીં યાર આ 70 માંથી રૂપિયા ઓછો કરવાની ના પાડે છે ને 70 એટલે કે 70 લેવી હોય તો લ્યો. આઈડિયા તો મારો જ પડશે ભેંસ તો લેવી જ પડશે યાર હજી હેડ. એટલે ક્ષમા કાકા તમારે મળી પહેલું ગ્રાહક આવ્યો જ મળ્યો બીજું કોઈ ના મળ્યું તમારા 500 રૂપિયાની દલાલીમાં કોકના 75,000 ની ભેંસની પથ્થરની ફાળીને મેલ છો ના પણ આ શું વેપારી હતા
વેપારી તમે હતા તો જતો તો રસ્તામાં તે હોવાને બે જ જોઈતી હતી. તમોનભાઈ તમારી 500 રૂપિયાની જ પડી એટલે છે મુકું ગોમમાં બતાવું છું. ગોમનો ગ્રાહક નહીં લાવવાનો, લાવવો હોય તો બહારનો લઈને આવો તો ઉઠજો અમુક તમે ઓછી ઉઠો બાંધો ને લાવું બસ. મારી લાખ રૂપિયા તો ઊંઘ બગાડી વાત કરો છો તે ઊંઘ તો રોજ બગડશે. આ માણસ ખરો ને ખાલી ટાઈમ પાસ કરવા આવે એવો છે કોને કોઈ ભેંસની ના, જરૂર ના. નહીં હોય આર્યો ખરો ને મફત હોગા છે. ચોમા કાકા નહીં મફત આલવી. મળતી છે નહીં નહીં મળે તો હાલો. બીજો શબ્દ ગ્રાહક સારું ગ્રાહક હોય ને તો લઈને આપવાનું હોય કણ્યો. હિતે છે નેચી અને એ નહીં વેચવી. રોકડા પૈસે બાકી વાયદો બાયદો કશું જ નહીં આ તમને કહી દીધું શીખર સ્વથી હેડે આવું છું ખરાબ સમય બગાડવા માટે વણા ખેમો કહેતો તો કે હોનું છે તે વન કીધા હોનું તો છે જ, પણ આમાં આપણા હાથમાં આવે એવું નહીં ને હોનું. આ જીવણીઓ બટોમાં રજ દારૂ હોય છે, શું કરે છે જીવણ? જીવન ભટા પાડીને ધુવાડે નહીં દો જીવન. અરે ભણા એવું નહીં, ડોશી કે કરી બનાવી છે, મેં કીધું ના હોય તો ડેટી ની બનાવું કે ભટો ની બનાવું. તારી ડોશીને કરી ખાધા વગર જિંદગી પૂરી નહીં થાય હો. અરે કરી તો ખાવી જ પડે કે જીવન, કરી હું તો- શાને ખવાય ખબર છે? 50-60 હજાર એ ની તો ભેંસ હોય ને આખા તાને. ગામને ખબર છે હે રમ બધાને વાતો જ તું એ કરી 50-60 હજારની ભેજ તો કરી દે હાલ લઈ સાઈ લઈ છે ના થાય કરી. અરે કરાતી છે પૌવાની આવે. અલ્યા તું આ કઢી બનાવવામાં ને કઢી બનાવવામાં તો કઈ લોકોને 50,000 ની ભેંસ અત્યારે હાલ ભાવ છેલ્લો થયો. ભેંસોની કિંમત લાખ રૂપિયા થઈ ગઈ. આ મને કરીને વધારી છે. હા, આરો ઘડી થાય ને ગમે તેના પાણું બોરા ને 50-60 હજારની ભેંસો તાણે કરી થાય 50-60 હજારની ભેંસો તાણે કરી. અલ્યા પણ એમને એમ તો તું જોતો ખરા પબ્લિક ભેંસોનો ભાવ કેટલો સોનો પકડો. મોનો આ ભટા વેચવામાં ધ્યાન રાખ્યો જો કે વેચીને તો ભટોરા જેવો થઈ ગયો છે. અરે વેચવા જ પડે કે વાયા છે એ વેચવા તો જીવન! પડે કે. આ, હું કઉ છું કયો? હા. ભટાની કા ડેટી ની વાત ના કરતા. નહીં લેવી હો જીવન. મારે નહીં ખાવી કરી તારી ડોશીના ગોરી મને હેબિટ નહીં રોજ કરી જ ખાવી. તમારા દોતર્યા ને એ ચાંબાના વતાવાના જુદા છે એટલે પૂછ્યું. એ જીવણિયા એવી વાત નહીં, તારા ફાયદાની વાત કરું છું. મારા ફાયદાની આ ભટા વેચે ને તો એટલા તો નહીં કમાય, શું વાત એટલા કરો? ખાલી 2 દાડામાં કમાઈ જાય. બે દાડો 2 દાડામાં. શું વાત છે? અને એક કામ ખરું ને તારા પહાણ જ છે ને તારા જ કરવાનું છે ને તું કરે ને તો 2000 રૂપિયા ફાયદો થાય. 2000 લાભ છે જીવન. હું વાત કરો 2000 રૂપિયા આવતા મજૂરી હતા. તાજી સાથ નહીં. અરે કશો વાંધો નહીં, 2000 રૂપિયા વાળે તો જીવન કુવામાં ભૂસકો મેળા પછી બહાર નીકળી જાય. એ કુવામાં ભૂસકો મેળવાની જરૂર નહીં, ઘર આગળ જ કોમ છે, ઘરની બાજુમાં જ. હું કહું છું. લાઈન બહાર ગોડવાની છે આ ગામની. એવું નહીં જીવણિયા, કોઈ લાઈન નહીં ગોઠવી. બાજુમાં ખેમલાનો વારો છે કે નહીં? સને વાત તો ખબર ખાલી જીવન પહેલી પછી બધો તાવડો હતો. ખેમલાની એક ભેજ છે ખબર છે? તાજી વિવાર ઉપર આવેલી ને 10 દાડા વાર છે ખબર હે? ઓવા ખબર છે તારે એક કામ કરવાનું છે જીવન. શું કામ કરો? 2000 રૂપિયા તને આલ્યો એરે ભેજ જેવો પોયલો પાડે ને હા. એવો એરે પોયલો લઈને તારા ઉકેરામ નાખ્યાવાનો. બસ એ ભેંસનો પોયલો ખરો ને જમીન ઉપર પરવો ના જો, રહો જ ના જોવા જીવન કામ અને એ ખેમલાને ખબર પડવી ના જોવા, અને એકેય પોયલો જો જમીન ઉપર પડે ને તો 2 રૂપિયા નહીં આલું. ના ના સરપંચ તમે ચિંતા કરશો નહીં, પોયલો તો પોયલો પણ ભેંસ છે ને એ તારે ના ખાવા દઉં કે તારે તો. એ મૂર્ખા જીવણિયા, ભેંસની વાત નહીં કરતો, હું પોયલાની વાત કરું છું. કશો વાંધો નહીં, થઈ જાઓ. તારા ભેંસને અડવાનું એ નહીં, ટોકલ લઈને તૈયાર રહેવાનું. પોયલો જેવી પાડો. ભેંસ પોયલો પારા ટોકલ લઈ લે, સીધું ઉકેરામ નાખ્યાવાનું. હા હા સમજી જો ને? સમજી જો. એને કોમ છે અને કોઈ ભાડવું ના જોવા. આજુબાજુ કોઈને ખબર પડવી ના જોવે. અરે આજ સુધી ઘણો કોમ્પાઉન્ડ કર્યો, કોઈને મેક નહીં આવી, તમને થોડી આવશે. નક્કી હાથે ચાલુ. અરે નક્કી ચાલુ આજથી. આજ જો નહીં કલાઈ લીધું નહીં. હા, હરતા હરતા. ખબર પડવી ના હોય, ભેંસને ખરા 2 દાડા સુધી પોયલો જમીન ઉપર પરવો ના જોવે. કોઈ પણ ભાડવું ના વાત તો જોવા. છે કઈ નો. એ પછીની વાત પછી તને એ તને 2000 રૂપિયા આલે ને પછી તને વાત કરો. હારું હારું કશો તો કામ થઈ જાય. હા જો પણ આ તીર મારી તો છે, પણ જો નિશાન ઉપર વાગી થાય ને તો તારા મામાનું કોમ થઈ જશે. અરે નિશાન ઉપર જ રાખશે જીવણીઓ ખરો ને પૈસાનો તો એ લાલચુ છે મામા, બહુ લાલચુ, બહુ પૈસા લાલચુ. મતાઈને ડોશી ને વેચી મારા જીવન. ઓવા, પૈસા ઓલે તો પુના થાય રે. હવે તો સરપંચ ને 2000 રૂપિયા આલવાના કર્યા છે ને, ડોશી કરી પછી ખા, પણ પેલા કોમ વર્ગી જવા દે. નકર પાછા સરપંચ ને કી 2 રૂપિયા નહીં આલું. ના હોય તો આજથી કોમ ચાલુ કરી દેવું પડશે. ના હોય તો કઢી તો પછી એ બનાવવા છે, હોજી એ બનાવશું, પણ પેલા હે ને વાળામાં જવા દે. સરપંચ ને જે કોમ બતાવ્યું ને એ કોમ કરવું પડશે. તાને 2000 રૂપિયા આલશી. જેવો પોયલો પાડે ને એવો જ લઈ લેવો છે એ પડે. ₹2000 લેવાના છે.
બધા પૈસા તો મળીએ ને હવે તો ઉકેરામ નથી દે મારા હું વાંધો નહીં હમણાં થોડી વાર પાછો પોયલો પાડે ને એટલે લઈ રહ્યો છે આજ બેહવા દેવો એક એટલા ગઈ અહીં પાછો પોયલો પાડ્યો આ ખેમલો શિકાર કેટલું ખવરાય કરે તો નખાવા દે પાછો હાશ. આ ખેમલો શિકાર કેટલું ખવરાય કરે છે કેટલા વખત પોયલા લેવા જવાનું પણ આપણે તો 2000 રૂપિયા લેવાના જ છે કે તો પાછો અમુક બેસી જવા દે હા અમુક ખાઈ ભાઈ આવ્યો કીધું શાંતિથી દઉં ઢોર બોર પાઈ દઉં બોયલા પાડ્યા હોય તો પાછા કરી દઉં વગાટ બગાટ હોય તો ઠેકોણો કરી નાખું પેલું તને જ પાવાનું છે કારણ કે તારી હાલ હાથવણી બરોબર નહીં કરવાની છે લે પછી આખો દાડો મળે નહીં એક બાજુ ભેગું કરીને મેલું પછી હોતના ફોનનું બધું ભરી લ્યો ઓને હવારે ઉઠીને તાણીએ કઈ પોયલો નતો પાડ્યો અત્યારે હાલે કઈ પોયલો નહીં પાડ્યો હવારોનું બપોર થયું તો છે આમ કરે છે અને ખાય તો બધો કરતી હવાયું ખાય છે ઓવન જેટલું નાખું છું એના કરતી તો હાલ વધારે હાથવણી ઓને કરું છું ખબર છે એમ નહીં પડતી વિવાહવાની થઈ છે એટલે નહીં પાડતી હોય ઊભી રહે એટલે આવું બીજું હાકા પોયલો પાડતી નહીં કશો વાંધો નહીં પેટમાં થોડું ઘણું ઉપાસું તો હગ એટલે કરી દે લે પી લેજે હું જઉં છું ઘેર અમે હેડ બદનાપુર નો આવ્યો હાથેકથી હા અમુક ખેમો જો હવે તો ભેંસને પાછો પોયલો પાડ્યો અને એરો જતો રહ્યો તે સારું પાછો લઈ આવો દે એમ સરપંચને જોર કોમું વળગાડે હો આમ તો મજૂરી કરવા જવું પડે તાણે પૈસા એ પાછા 200-300 રૂપિયા આલે અને તો ખાલી પોયલો જ લેવાના 2000 રૂપિયા આલવાના કરે છે હા તો જલ્દી નખી આવો દે પાછો પાવડો એ ખેમાને વેમ પડી જાય દેખાતો તો નહીં ને નખી આવો દે હાશ અરે થાક તો લાગે પણ 2000 રૂપિયા લેવાના છે અમે પાછો બેસી જવા દે 2-3 કલાક ઊંઘ એવી આવી જાય ને પાછાને હોદ્દારના 4-5 વાગી જાય ખબર જ ના પડી ગયો ના હોય તો એકાદો પૂળો વાઢીને નાખું ના હાલ નહીં નાખો હમણાં મોડો નાખું અને હાથેકથી સોને ભરી કાઢું જેટલું ખો છો આખો દાડો મારો હાથ કાઢી નાખો તો પોયલા પાડી તો પોયલા પાડ કર્યું છે પણ ઓને હોદ્દારના 5 વાગવા આયા સવારે 4 વાગ્યાનો ઉઠ્યો ને તારનો ખવરાય કરું છું પણ પોયલો શમ નહીં પાડતી એ ખબર નહીં પડતી કંટાળી જોશું કરે જીવણિયા વાત કહો મેં શું છે લે વાત કહું શું છે તને વળી કદાચ ખબર હોય હું કહું છું આ મારી ભેંસને હવારોનો પોયલો પાડ્યો તો એ કઈ એટલે હું કોઈ તારી ભેંસને પોયલો પાડે હો રાખીને બેઠો છું હું કોઈ ડોક્ટર છું વાત કરી છે તે જીવણિયા એમ નહીં કહેતો આટલો બધો હને તપી જાય છે કહું છું જોયો તો પોયલો કરતા અરે તપી જાઉં કા વાત કરી છે તે દૂધ બીજવા નાલવાનું અને ઓય પોયલાનું જીવન ન પૂછવાનું વાત કરી છે તે દૂધ નો પાવર છે દૂધ ખાવું છે દૂધ નો જ કા પેલા સોમલાલ ચાપ હોય ઝાકીને પૂછ્યા તને તો પૂછવું એને કોનું છે મને આનો પૂછ્યું લે હારું હેડ ને ભાઈ થા ઓ વાપસો મોનો ભેંસને કોક ના કોક ખોડ થયેલી છે કોક ગડબડ થઈ ગયેલું છે જો ભેંસને કોઈ હા ના થાય ને તો પૈસા વગરનો રવાનો છું મથીન પેલું ફળ એમ પાકું થઈ રહ્યું હોય ને ભેંસને કોઈ હા ના થાય તો મારી હાલત ખરાબ થઈ જાય હતો ને એવો થઈ રહેવાનો છું હજી 10 દાડા વાર છે હાલ પાડું ના આવે ચોમા કાકા પાડાની વાત નહીં જોઈ રહ્યો આને પોયલાની વાત જોઈને બેહી રહ્યો છું પોયલાની અલ્યા તું તો મૂર્ખા જેવો છું કોક હોય તો પાડાની વાત જોઈ રહ્યો તું તો પોયલાની વાત જોઈ રહ્યો છું ચોમા કાકા તમને ખબર નહીં હવારોનો ખરો ને હા એટલી બધી સાર ખવરાઈ છે ના પૂછો એટલી સાર ખવરાઈ છે આ બધા ઢોરોઈ તતને 4 વખત પોયલા કર્યા પણ મને કઈ નહીં કર્યું એમાં ટેન્શન માં આવી ગયો છું એવું થયું છે એમ કે ને નહીં કોક આગુ પાછું થયું છે તો હું હપુ તો રૂપિયા વગર નો રહ્યો તેમાં તારી ભેંસ પોલિયો સમ નહીં કરતી એ મને ખબર પડી જઈ હ શું ખબર પડી મને લાગે પેલો કાર્યો ખરો ને હા એની ધરેટ લાગી છે વાત સાચી છે
કેમાં તું મરચું ને મેઠું લેતો હોય અને ભેંસ ઉપર હાથ વખત વારીને અને સુલામ નાખી દે. જીવણિયા નથી લેતો આવું તારાથી તો પછી આપણા દાડિયામાં આટલો બો કરો ને લેતો હું લાવું એના કરતી જેટલું લાવવાનું એ તમને ખબર પડે તો હા ગમે તે પણ શોમો કાકો દલાલી ખરા કારીગર ખરા કમ્પ્લીટ નજર નાખી ને તરત જ ઓન ખબર પડી ગઈ કે ઓને દરેક લાગી છે કેવી દરેક બધો છો અરે કમ્પ્લીટ અપલાઈન પોઈલો કરી દેવી દો આમ શોમા કાકા હું કેમ બોલવાની ના પાડતા હતા તને ખબર નહીં પડતી હા. વિધિ કરતા હોય ને એટલે બોલાય નહીં. અમુ ચામેલ જો મને ચા પીને આયા એટલે પોલ્યો કર્યો છે ભેંસ ને કશો વાંધો નહીં લ્યો કમ્પ્લીટ. ઘેર હેડજો હાલ મસ્ત કડક બનાવી દઉં તા હા હારું થયું હું તો હોયડીમાં આવતો રહ્યો નકર પાછા ભારી જોતા ખેમલો ને શુમલો ને અને આ શુમલો ઓછો છે જોજો હું વાય રેડા જોઈ રહ્યો છું આ રહ્યો ને એ વિધિ કરવા આવ્યો છે પાછો આ સોનો મનો પેલી કોયલની વિધિ કર એ ભેંસની વિધિ કર્યા વગર તો વાયકણ ઘેર આવે અને રોટલો કરીને ખવડાવે હવે તો મારો જોપ એ પાછો પોયલો પાડ્યો મને ઘેર જાય એટલા કરી મને લઈ લેવા દે નકર સરપંચને કી પાછા 2 રૂપિયા નહીં આલું 2000 રૂપિયા લેવાના છે હવારોનો દોડ દોડ કરું છું હવે ને, એ પેલા તો પોયલો ભરી નાખી દેવું પડશે નકર મને તાપીને પાછા આવી જાય હું હતો નહીં કેવી ચા બની હતી અરે કરક જોરદાર ચા બની હતી. એમાં હે? પોલ્યો ના કરવો હોય તો જોઈ લે તું તાર ઓને ખરો ને હા. આકરી દરેક લાગી હતી. સકોરું નહીં કર્યો પણ ખબર પડતી નહીં. તમે વિધિ તો હરખી કરી હતી ને અરે કમ્પ્લેટ તો શોમા કાકા ખોમી હું હતા ને તો દરેક તો નહીં. તરત નહીં લાજી શોમા કાકા ના હોય તો પછી ડોક્ટર બોલાવું દવા કરાવું તાને હા ડોક્ટર બોલાવા તું બોલાય માં ભેંસ ને ખરી ને હે? ગેસ થઈ ગયો લાગે છે અને આવા કેસ તો ખરા ને હે? મેં ઘણા જોયા અને આ ભેંસો મરી જોય હે ના હોય તું ખરો ને હે? વેચી મારવાન કર હાલ ખાલી દવા કરાવી દે ડોક્ટર બોલાય બરોબર. શોમા કાકા પણ યાર મારે 70,000 ની ભેંસ છે અલ્યા પણ આવું થાય તો નુકસાન ખાને વેચી મારવી પડે. તો શું કરું તાને કેમ પેલો કાળિયો તો જોઈને જો 50 માં માંગતો તો એને કેવું છે ના તાને શોમા કાકા એરો લેશે 50 માં એ નહીં લે તો બીજો પણ બોલાવું તો એક પડશે કામ ને કરજો તમે તમારા જેટલા ભાઈબંધ વેપારીઓને ફોન કરી દેજો કે મસ્ત નંગ આવ્યો છે ને ઓછા પૈસા માલવાનું છે જે તો બને હાલ જ. ફટાફટ વેપાર કરવાનું કરો શું કીધું ના હોય તો મને ટેન્શન માં લાવી દીધો છે મા કાકા મથી 70,000 હાથમાં આવ્યા હતા તમે સાફ થઈ જાય બધું એ પટી જાય બેસનું કોઈક આગું પાછું થાય તો ના હોય તો 50 સરપંચના ઘર હોમો જવું અને જો કદાચ સરપંચને દેખોય ને તો વાત કરું કે સરપંચ લઈ દો અને 50 તો 50 2-4 દાડા શેરી અમે ના ઘેરે છે રહેવાની છે સરપંચના પાસે જ જવા દે સરપંચના ઘેર બાજુ એ જીયા પણ સરપંચ દેખાતા નહીં ફિકર શો નહીં જાય ઓહો ખેતરમાં આયા છું ભણો 2 જણા ના હોય ને તો ભાળે અને બોલાવું તો દોડીને પોકી દઉં છે અને ના બોલાવું તો જોરાઈ નહીં વાતો કરવા તો જવું જ છે પણ ના હોય તો આખત તારી મમ્મીને શું ખાઈ જા હોય શીકુરી મારા જેવડી થાય ને તાને કે બેઠવાની આ તો આ કેવડી થઈ જાય છે. કાંઈ નહીં સરપંચ બોલાવો ખેમો રાસ લેતા આવો. સમ આવો આ બાજુ ઈ આખો દાડો હેતરમાં બેહી ખામાં પોણી વાળી જા અરે આવા કોઈ હેતરમાં આખો દાડો બેહી રહી શું કરશો હોય આવો બે વાતો કેમાં? કરીએ ખેમા તમે નરવાસો અમાર તારી કોમ છે. વાતમાં હું લેવાનું હોય અમાર ખરું ને પછી આટલું પણ પછી નેકરવું છે ભોણા બેન આ રાસ લઈને નેકરે છીએ ના હોય તો એક જગ્યાએ રાશી છે બોનું કરેલું પડ્યું છે 100 રૂપિયા તે ના હોય તો હજુ લાવી દેવી છે ભેંસ અને આપણી નહીં ગમતી ના ના તમારું તો હોનું ખરું ને એટલે તમારું હોનું તો ઘેર જ રાખો સરપંચ અમે હું વાત કરું તમે પરભારા ગામમાં રહો તો દલાલી આલશો વત્તા ભાડું ખર્ચ છો અને વત્તા વધારે મુડાઈને આવશો એના કરતી આ ગામની ભેંસ લ્યો તો ફાયદો જ લે ફાયદો છે સરપંચ મુડે ને આવે એમ તાણ એ તો સોદણીઓના તારે ખેમાં હોય તો માલ કિંમત થાય ને તાનું જ વસ્તુ લેવાની ખેમા. તમારે કોઈ બણકો નહીં ફૂંકવાનો ભાવ સેવા બોલો છો ખેમા તમે તો કોણ ભેંસ લઈ જાય તમારી હું કહું તારી છું ભેંસ ખરી ને ચાલી ની જતી એ તો બે તો મી તારો ગોમનો હતો ને એટલે લટકાણા વધારે હતા એ બધી વાતો પડી મેલો 40 ની 42 ની 45 ની મારે પૈસાની જરૂર છે જો તમારે 2 જણાની ભેંસ લેવી જ હોય મારી
તો 50 આલી દેજો બધો છેલ્લે આલી હેડો બસ ના, કેમ આને એમાં એમ હાથ કરે કે ના કરે તારી ભેંસ અમર ગામમાં ખાલી ફાયદો કેટલો થાય બીજા ગામમાંથી લાવીએ ને તો ખાલી ગાડીનું ભાડું થાય અને તારી ગામમાં લઈએ તો ભાડું ના થાય એટલે તારું એ રહ્યું અને મારું એ રહ્યું જો ગામમાં ડાલવી હોય રોજ ભેંસ જોવી હોય હા તો 42 ના સીધા 45 કરી આલું બાકી હીરાવ પડે 1 રૂપિયા નહીં તાર ભેંસ આલવી હોય તાલ નકા વાટ બહાર આવજો, પેલું પડી હેડવાનું કર પેલી રાસ લેતા આવો. નકા અમાર તો જો હોનું બોનું કરેલું જ છે ના હોય ને તો 45 અમે 2 દાડા છેડી ભેંસ મારા ઘેર રહે ને 2 દાડા તો 2 દાડા છેડી કશું પાડવાનો નહીં કારણ કે મરી જા એના કરતી જે 45 આયા એટલા તો મજરા આવશે સરપંચ તકલીફ એવી છે ને પેલા ચાલ બીજા ગામ દોરવા નહીં જવું દોરી દો હળો 45 આલી દેજો હળો હળો બોલ્યા પછી બીજું નહીં બોલું તો ઘેરથી હું પાછો નહીં આવું ગામનો સરપંચ છું અરે યાર મુયા બોલ્યા પછી બીજું નહીં બોલું કાય તો ખેમા 45 ઉપર પાયલી એ નહીં આલું નહીં લેવી હળો હટજો પણ અને ગામમાં વાતો ના કરતો કશું કોઈને જરા હું કોઈ છેતરી નહીં જો હાલ કિંમત કરી છે આ હું નેકડ્યો તો ને વળી મેળાઈ ગયો લે હળો હટજો અરે ખેમા એ તો ગમે જેવું જાનવર હોય ને એક બે ગરાક ઉપર ચરે ને એટલે એની માલ કિંમત આપણે ખબર પડી જાય કે એની કિંમત કેટલી આવશે લોકો તો બધા પકરાઈ જતા રહે અને ગાંઠ આવે તો ઘેર વિવાઈ જાય ને દુબરું પડે તો એમાંથી પોચ ઓછા થાય વાત સાચી છે બીજી બધી વાતો પડી ગયો લોકોની વાતોમાં નહીં આપવું હા અમુ ગંગા નાયો અમુ કોઈ ચિંતા નહીં સરપંચ 45 માં પકડાઈ દીધી અને 45 રોકડા ગણીને ઘરમાં મેલીએ દીધા અમુ મગજમાં ટેન્શન જ ઓછું થયું ને અમુ વાંધો નહીં અમુ કોઈક નવું કામ કરવું છે ને તો 45 માં તો 45 માં કરી નાખ્યું અને અમે 2 દાડા જ રહેવાની છે કઈ નાઈ કણી હોય છો વધારે જીભવાની છે જો મો કાકો કહેતા હતા કે જે ભેંસની ગેસ થઈ ગયો ને એ ખેમા કી ભેંસ જાય આપણે તો આપણે તો હારા મારું આહા અમે ચિંતા જેવું નહીં કોઈ એટલે ખેમા આ શીલો ચાને ખાલી થઈ ગયો કરી નાખ્યો હા તાણે સરપંચ ના હાથે તો હાલત દોરીને ગયા એટલે હું તો ગરાક કરવા જતો તમે ગરાક કરવા જતા ભેંસના છોમા કાય તો વેચાઈ દે એમ ના ભલે, પાડી દેજો સરપંચ ને 45 માં આલી 45 માં અમે 2 દાડા ચેડી મરી જ જવાની છે કે એ તો બરોબર પૈસા તો પણ વાપરવા દલાલી જો. લાવો હેરો 500 રૂપિયા ઓ હની દલાલી એમ તારે ઉપરથી સરપંચ ખેતરમાં હતા તો હમ જઈને હું બોલાઈ આવ્યો છું વાત અલ્યા કરો બોલાઈ તો આવ્યો તું પણ પેલું ગરાક તો હું એરેલો આવ્યો તો કે એ બધી વાતો પડી મેલો ઉપરથી તમે તો મને ફાયદો નહીં મને તો નુકસાન પડાયું છે ઓહો કેવું પર ચાલ. નુકસાન પર આવ્યો જે લે રીતના ખબર છે એ કાળિયાનું દુનિયા પર કેટલા ગ્રાહક છે ભેંસોના એ કાળિયાને જ લઈને આવ્યો હોય કાળ અને મારી ભેંસ બીમાર પડી એટલે 75 ના મારો 45 વેચવી પડી ઉપરથી ના હોય તો એક કામ કરો 5000 રૂપિયા ટેકો કરજો એટલે ગોળમોળ 50 થઈ એ તો જાય મારે. હારું થયું નકર ભેંસ મરી જોત માં એ બધી વાત મારા નહીં હો ભરવી તું 500 રૂપિયા દલાલી આલવાનું કર જો 70 માં જઈ હોત તો 500 માં આલો પણ અમાર કામ થઈ જાય ને એટલે 200 રૂપિયા લીધો બસ અરે 70 માં નહીં પણ 30 માં જ ના જવાય મારે બરું જોવા ના આવતું નહીં 500 દલાલી મારી થઈ જ જાય પાકી જ જાય દાચેન હોય ને એક ઘર છોડ વાત કશું કરવા નહીં માટે. છોડવાનું. હાલી દેવું ઘેર પડ્યા છે લાઈન આલુ હાખો ઉતાવળ આ કરશો બધો ને કાઠા પરથી કાઢવા કશું એવું નહીં અત્યારે હાલ તો નુકસાન પડ્યું છે મને નુકસાન વાત કરો પડ્યું છો તે. તે જોઈને ભણા કોમ થઈ ગયું ને તારા મામાને છે બુદ્ધિ વાપરી બુદ્ધિ તો તમારી કોઈ ના પકીએ કાખા કેમો ગામમાં છે હમો આવ્યો હાલવામાં અને આપણે તેદાર કગરીને મરી ગયા પણ મેલ ના કે નહીં ભેંસ આવવાની. તો ભણા 70 ની જ હતી પણ આ કોમ ખરું ને. જીવણિયા મારા મોઢા જ નામ હતું તારું કે તું અરે હમો આવ્યો સરપંચ તમારા મોઢા નામ હતું પણ મારા તો હવારાનું કીધું શાણે સરપંચ ના ઘેર જવું વાહ જીવણ વાહ ખરેખર અમે કોમ આલી તું ને એમાં તું ખડો ઉતરે હો અરે કોમ કર્યું કે ના કર્યું જબરદસ્ત કામ કર્યું ને અમારું એક કામ થઈ ગયું અમે બોલ્યા પછી બીજું નહીં બોલે જીવણિયા સારું લાવો હળો 2000 તે અમારું ખરું ને 70 નું કામ સીધું 45 નું કર્યું છે લે પકડ ગણી લે કરકરતી નોટો છું 500 ની 4 હા થઈ ગયા ખુશ થઈ ગયો ને અરે ખુશ અમે સરપંચ હ, ચિંતા કરે ને કોઈ એવું બીજું કામ કાઢે છે ને તો તને યાદ કરીશું હમણાં શું એવું કામ હોય તો કહેવાનું આપણા કશો વાંધો નહીં જીવણ. સરપંચ ને ડાયા છે હો 2000 હાલી તો દીધા અમુ વાતો નહીં આમ તો ભટાવેણી વેચવા જોત ને તો શોખ 500 600 રૂપિયા હોત પણ આ તો એક જ દાડાના 2000 રૂપિયા ના તો સરપંચ બીજું કામ કરવું પડશે મને જવા દે એમ ઘેર 1 2 3 4 કેમાં હા બેસો જઈ વેચી મારી જીવન હાલ જ કલાક થયો અરે ખેમા નતે વેચી મારવાની
ઓ કેમ નથી વેચવાની? તને પૂછીને વેચવાની? અરે ખેમાતી ભેંસ નકોમી વેચી મારી, બોલ તું દૂધ ખોત અને હું પૈસા ગણોત, મારે હમણાં હેડોત કોમ. જીવણિયા, હું દૂધ ખોત ને તું પૈસા ગણો કોઈ સમજણ ના પડી. ખેમા તારી ભેંસના લીધે મારે કમાણી થતી હતી, બોલ. એ જે રીતના જીવણિયા? એક દાડાના 2000 રૂપિયા તો 5 દાડા ખાલી રાખી હોત ને તો મારા 10,000 રૂપિયા થઈ જોત. પણ મને ખબર નહીં પડતી પણ આવું એક ક્યારે. દાડાના 2000 તું મારી બેચમાંથી છથી લીધા. અરે ખેમા સરપંચ એવાય મને કીધું તું હા. કે ખેમાની ભેંસ છે ને એનો ખાલી પોયલો લઈ લેવાનો, પડતો ને પડતો. એટલે પોયલો રે ને એનો પડતો ને પડતો લઈને હું ઉકેરામ નાખી દેતો તો તે આજના દાડાના તો 2000 રૂપિયા આલી દીધા ભાઈ. ખેમા તાર ભેંસને કાલે જેટલા પોયલા પાડે હતા ને એટલા મેં ઉપાડ લીધા હતા. જોયું ને શોમા કાકા, હું તારનો વિચાર કરતો હતો કે આપણી બેચના બધા પોયલા જોઈ છે છોકર, પોયલો પાડતી છે એમ નહીં, પણ આ તો અમો ખબર પડી. આર્યો ને મૂર્ખો, આર્યો બધા પોયલા લઈ જતો તો. પણ ખેમા કોઈ પોયલા કોઈ હું લઈ નહીં જો ઉકેરામ જ નાખ્યા છે. અલ્યા આ બુદ્ધિ વગરના ઉકેરામ નાખ્યા છે, પણ તી તો મારા તને 70,000 ખબર છે લ્યા ભેંસ સસ્તી વેચી મારી અમે 70,000 ની ભેંસ હતી ને કીધું મોદી પડી છે એટલે પોયલા નહીં કરતી એટલે હારાવાળી કી બે દાડમથી કી મરી દે. મી હતી તે 45 માં વેચી મારી જીવણિયા. એમાં મારા મનથી કે પોયલા નહીં પાડતી પાડતી મેં કીધું તો પોયલા. કોઈ તકલીફ થઈ હશે એમ. શોમા કાકા, હો વાતની એક વાત, બીજું કશું નહીં. આ કાર્યો ખરો ને છેતરીજો, મને છેતરીજો. ચાલ રમી જો છે હાલના હાલ ભેંસ દોરી લાવીએ પાછી હાલો. આમ શું જેતું યોના ઘેર અલ્યા તે પૈસા લઈ લીધા છે અમે તે હાલી જો હાલી દિયાની ના પૈસા પાછા. એ તો ભેંસ દોરી જો પૈસા થી લઈ લીધા ને એટલે પટ્ટી જો અમાય એવું જ હોય. ખેમા લોચો કેટલા પડ્યો. આટલે જા નેકર આટલે જ લોચો છે. શોમા કાકા, આ બધો મૂળ બાળ્યા હોય ને તાર્યો ને એનો પાડેલો ય ને. અને મુરબારાન સરપંચ ચાલ રમી જો છે જો ખેમા ચિંતા કરશો નહીં હું શોમા ચિંતા કાકા. કરશો નહીં. ચિંતા કરશો નહીં. આ આ મને દલાલી મારી. છેતરી ગયો છે ને, ઓના માટે મારે કોક નવું કાવતરું એના માટે કરવું પડશે. મને છેતર્યો છે ને, ઓને જો લાખમાં ના ગાલી દઉં તો મારું નામ ખેમા મૂર્છા નહીં. નવું શોમા પસંદ કાકા, કરજે પણ મને દલાલી હાલ. મારું મગજ ખરાબ છે તારે જતા રહો ને. હારું ખબર હે મોઢા ઉપર ભાઈ, દલાલી હાલ્યો તો હમણાં કશું લેવા નહીં રહો કે હમણાં. કેટલી હાચવણી કરી હતી, કેટલી હાચવણી કરી હતી. ધરાઈને મું ના ખાતો એટલું તો ઢોરને ખવડાવતો, અને આ કાર્યો ખાલી 45,000 મારી ભેંસ લઈને જતો રહ્યો. મેં ડોક્ટર બોલાવીને બતાવ્યું હોત તોય સારું હતું. હા